ભાવનગર શહેરના ચકચારી ટ્રિપલ હત્યા કેસમાં આખરે શૈલેષ ખાંભલાની પ્રેમિકાની કોર્ટમાં રજૂ કરાઈ। એડિશનલ સિવિલ જજની કોર્ટમાં BNSS કલમ 183 મુજબ બંધ બારણે નિવેદન લેવાયું। 16 નવેમ્બરના રોજ ભરતનગર કાચના મંદિર પાસે ફોરેસ્ટ ક્વાર્ટરમાં જમીનમાં દફન હાલતમાં શૈલેષ ખાંભલાની પત્ની નૈનાબેન તથા તેમના 2 સંતાનો ભવ્ય અને પૃથાની હત્યા કરાયેલ લાશો મળી આવી હતી। પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને લઈ હત્યા કરવામાં આવી હોવાની શંકા સામે આવી હતી। ટ્રિપલ હત્યા કેસમાં ACF સાથે પ્રેમિકાનો શું રોલ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી। જૂનાગઢથી ACFની પ્રેમિકાને તપાસ સંદર્ભે ભરતનગર પોલીસે ભાવનગર કોર્ટમાં રજૂ કરી હતી। જજની હાજરીમાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું।